નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે આઈ ખેડૂતની અંદર અરજી કરેલી હોય તો જે પેમેન્ટનો ઓપ્શન આવતો હોય છે એનો અર્થ શું છે, પેમેન્ટ જે છે પેમેન્ટનો ઓપ્શન જે સ્ટેટસ આવી ગયા બાદ આપણા ખાતાની અંદર પૈસા ક્યારે આવે અને પેમેન્ટ ક્વેરી તો એનો અર્થ શું થાય ને એ સિવાયના બીજા જે તમારા મૂંઝવતા પ્રશ્નો છે એની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા અવનવા સરકારી સહાયની યોજનાઓ છે, ખેતીવાડી, બાગાયત અને પશુપાલનને લગતી માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો જેથી આ માહિતી એમને પણ ઉપયોગી થાય। તો ખેડૂત મિત્રો, અગાઉ આપણે પણ 1 થી 2 વિડીયો જે આઈ ખેડૂતને લગતા છે એ બનાવેલા છે, જેની અંદર ખેડૂત મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ આપણે જે વિડીયો બનાવેલો હતો કે તમારું અરજીનું સ્ટેટસ કેમ જોવું, ડોક્યુમેન્ટ અપલોડ કેમ કરવા અને આપણે જે પૂર્વ મંજૂરી મળેલી હોય છે જે સેન્શન રિપોર્ટ છે એ કેવી રીતે ડાઉનલોડ કરવો અને જે ક્લેમ સબમિશન છે, ક્લેમ પેન્ડિંગ છે એના અર્થ શું થયા છે, તમારી અરજી પાસ થઈ છે કે નહીં એ જોવા માટેનો આપણે વિડીયો બનાવેલો છે। અને જો ન જોયો હોય તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં મૂકેલી છે, તો અવશ્ય જોવાનું ભૂલજો। અને બીજો જે એક વિડીયો છે તો એની અંદર તમારા જે મૂંઝવતા પ્રશ્નો હોય કે જે આપણા મિત્રોના જે આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે એને જે કોમેન્ટ આવેલી હતી કે આનો અર્થ શું થાય, આનો અર્થ શું થાય, તો એનો આપણે એક ડિટેલમાં એક વિડીયો બનાવેલો છે, એની પણ લિંક છે એ કોમેન્ટ બોક્સમાં આપેલી છે। તો આજનો જે વિડીયો આપણો જે ખાસ છે કે પેમેન્ટ સ્ટેટસ જોવા જઈએ તો આપણે જ્યારે ફોર્મનું એપ્લાય કરતા હોઈએ છીએ ત્યારે આપણી એલિજિબિલિટી હોય છે, સબમિટેડ હોય છે, ક્લેમ પેન્ડિંગ હોય છે, ક્લેમ સબમિશન હોય છે, ક્લેમ ક્વેરી હોય છે, ક્લેમ અનપેન્ડિંગ હોય છે। તો એવા કેટલા સ્ટેજને અંતે બાદ જ્યારે આપણું બધું ફાઇનલ જે આપણું પ્રોસેસ પૂરી થતી હોય છે કે જ્યારે આપણી અરજી ફાઇનલ મંજૂર થતી હોય છે અને જ્યારે આપણને પૈસા મળવાપાત્ર હોય છે ત્યારે ફાઇનલ સ્ટેજની અંદર ક્લેમ જે આપણો ફાઇનલ જે આપણે તમે મેળવાપાત્ર થાવ ત્યારે પેમેન્ટનો ઓપ્શન આવતો હોય છે। તો ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે પેમેન્ટનો અર્થ શું થાય, તો ઘણીવાર ખેડૂત મિત્રો જો મારા પર્સનલ અનુભવની વાત કરું તો પેમેન્ટનો અર્થ આવવાથી આપણા જે પેમેન્ટની પ્રોસેસ હોય એ થઈ જતી હોય છે। અમુક કિસ્સામાં એવું હોય છે ખેડૂત મિત્રો કે અમુક જે યોજનાઓ છે એ પેમેન્ટનો ઓપ્શન આવ્યા બાદ ટૂંક જ સમયની અંદર 10 થી 15 દિવસની અંદર, અઠવાડિયાની અંદર તમારા ખાતાની અંદર પૈસા જમા થઈ જતા હોય છે અને જ્યારે અમુક જે છે એની સહાય છે એ તમારે આવતા ઘણો સમય થતો હોય છે। જો પેમેન્ટની વાત કરીએ તો પેમેન્ટનો સ્ટેટસ આવ્યા બાદ તમારી પેમેન્ટની પ્રોસેસ થઈ જતી હોય છે અને ટૂંક જ સમયની અંદર તમારા ખાતાની અંદર આવી જતી હોય છે। અને વાત કરીએ 2 થી 3 મહિનાની અથવા આપણે જો માર્ચ મહિનો હોય છે ત્યાં સુધીમાં તમારા ખાતાની અંદર પૈસા આવી જતા હોય છે। અને બીજું, ઘણા ખેડૂતને હોય છે કે પેમેન્ટ ક્વેરી આવતી હોય છે, તો એની અંદર ખેડૂત મિત્રો ખાસ તમારે જોવાનું છે કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ ક્લિયર છે, એની અંદર આઈએફસી કોડ છે, બેંક એકાઉન્ટ નંબર છે એ ક્લિયર છે, ખાસ એને ધ્યાન રાખ્યું ને। એ સિવાય અન્ય કોઈ તમારા પ્રશ્ન હોય, પેમેન્ટ ક્વેરી છે તો એની અંદર એનો ટેગ હોય છે કે શું ક્વેરી છે, અથવા જો તમને ન સમજાય તો તમારા જે ગ્રામસેવક હોય અથવા ખેતીવાડીની જે બ્રાન્ચ હોય ત્યાં જઈને તમારે જે જાણકાર હોય એની ખાસ તમારે માહિતી લેવી જેથી તમને જે છે પેમેન્ટ મળવામાં કોઈ પ્રોબ્લેમ ન થાય અને તમને જરૂરથી તેનું પેમેન્ટ મળી જાય। તો આ હતી વાત જો પેમેન્ટ આપણે વાત કરી લીધી કે આ જે પેમેન્ટ સ્ટેટસ છે એનો અર્થ શું થતો હોય છે। તો ખેડૂત મિત્રો, કેવી લાગી તમને આ માહિતી? અને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી, સરકારી યોજનાઓ છે, બાગાયતને લગતું છે, પશુપાલન છે, ખેતીવાડીને લગતી અવનવી માહિતી આપણે આ ચેનલની અંદર મૂકતા હોઈએ છીએ। અને જો આવી અવનવી માહિતી સૌપ્રથમ અને સચોટ મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને એ ઉપરાંત આપણી જે વોટ્સઅપનું જે ગ્રુપ છે એની અંદર જોડાઈ જજો, જેની લિંક પણ હું કોમેન્ટ બોક્સમાં આપી દઈશ, જેથી એની અંદર સૌપ્રથમ નવીનતમ જે ખેતીને લગતી, બાગાયતને લગતી, પશુપાલનને લગતી જે યોજનાઓ હોય કે અવનવી ખેતીની માહિતી હોય આપણે એની અંદર મૂકતા હોઈએ છીએ જેથી તે તમને પણ ઉપયોગી થાય। તો ખેડૂત મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન।